વાત કરીએ અબડાસાની તો અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામમાં એમબીબીએસ ડોક્ટર તેમજ એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। તેરા ગામને લગતા આજુબાજુના આશરે 42 ગામના લોકો અહીં દવા લેવા માટે આવતા હોય છે। તેમને સુવિધાઓ ન મળતા આજે સોશિયલ મીડિયા સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે। આ પીએચસીમાં ડોક્ટરના કારણે લોકોની માંગ ઉઠવા પામે છે તો મીડિયા સમક્ષ જણાવ્યું છે કે જો હવે આ હોસ્પિટલમાં ડોક્ટર કે એમ્બ્યુલન્સ નહીં ફાળવવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, હોસ્પિટલને તાળાબંધી પણ કરશું તેવું પણ જણાવી દીધું છે। આ હોસ્પિટલમાં સુવિધાઓ ઘણી છે પણ ડોક્ટર જ નથી। વારંવાર અરજી કરેલ છે જેમાં કચ્છ કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને એમએલએ સાહેબ અબડાસાની લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે એવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ રજૂઆતમાં તાલુકા પંચાયત સદસ્યો જત દાદાભાઈ અદ્રેમાન, તેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જુમાભાઈ કોલી, તેરા ગામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હરેશભાઈ મહેશ્વરી, રામજાન વંધરા, ટ્રક એસોસિએશનના પ્રમુખ અબડાસા, સામાજિક અગ્રણી જીલુભા સોઢા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર અને એમ્બ્યુલન્સના અભાવે ગામ લોકો નારાજ બન્યા છે। આ ગામના દવાખાનામાં કોઈ એવી ડોક્ટરની સુવિધા નથી કે અમે વારંવાર નથી કલેક્ટરને અરજી આપી છે, જિલ્લા પંચાયતમાં આપી છે, તાલુકામાં આપી છે, ધારાસભ્યને આપી છે, પણ એનું કોઈ પણ નિરાકરણ નથી થયું હજી સુધી નથી। એમ્બ્યુલન્સ અમારી ગામમાં નથી આવી, એમ્બ્યુલન્સને આપી દીધી છે અરજી પણ કોઈ એનું કામ નથી થયો। પછી જે અધિકારી નાના છે એનું ખોટી રીતનું શોષણ થાય છે, એને કોઈ કામ કરવા દેતા નથી। મોટા જે અધિકારી છે એને દબાણમાં રાખે છે, એને કોઈ સાઇન નથી કરતી દેતા અને પૂરતો સગવડ નથી આપતા। આજ અમે લોકો અહીંયા આવ્યા છીએ, કેટલા દિવસથી આ ડૉક્ટર વગર આ સાવ કથરી ગયેલું, સાવ શું કરીએ, વ્યવસ્થા જ નથી, ડૉક્ટર નથી। એમબીબીએસ માટે અમે કેટલી બધી અરજીઓ કરી છે, કેટલી બધી જાણ કરી છે, થઈ જશે। હવે લોકો અમે જલદ આંદોલન કરશું ને સાથે સાથે ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમને ઉતરવું પડશે તો ઉતરશું। હવે આ કોઈ ઉપર અધિકારી કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતો। આ થઈ જશે, આ કઈ રીતે ચાલશે? અમને આજુબાજુના 42 ગામ લાગે છે પ્રભુ, બધા ગરીબ પ્રજા છે, અહીંયા આવે છે બેચારાઓ। હવે ક્યાં જવું? અહીંયા ડૉક્ટરને અમુક સ્ટાફ છે બેચારા, નર્સો છે, અમુક જે નાના એવા સ્ટાફમાં જે નર્સો છે, 2-4 પ્યુન એવા છે બેચારા, એ શું કરી શકે? કરીને શું એ ગોળી આપી શકે? શું આપી શકે બોલો? હવે અહીંયા કોઈ એમબીબીએસ ડૉક્ટર નથી, ડૉક્ટરની સુવિધા થાય એવું કરો પ્રભુ। અમે આ છેલ્લી વખત સમજી લો, પહેલું અને છેલ્લું કહીએ છીએ। હવે તંત્ર સાંભળે તો સારું, નકા અમે જલદમાં જલદ આંદોલન આપવા પડશે, રોડ બંધ કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરશું। આ તંત્રના કાને કાંઈક અથડાતું નથી, સંભળાતું નથી તંત્રને કોઈ। અમને બેદરકારી પૂર્વક જવાબ આપીને બસ થઈ જશે। આ ક્યારે થશે? અને આ લોકોની ફરિયાદ છે કે આ જે કોન્ટ્રાક્ટ બેચવાળા છે, બેનો નર્સો છે, 3 મહિના થઈ લોકોને પગાર નથી મળ્યો, તો એ બેચારા કઈ રીતે ચલાવે બધું? અમે ઘણા વર્ષોથી અરજીઓ કરી જિલ્લા આરોગ્ય અધિકારીને, સિન્હા સાહેબને, અહીંયા અમને એમબીબીએસ ડૉક્ટર મળતો જ નથી। હમણાં સીએચઓ સાહેબ ચાર્જ સંભાળે છે પણ અહીંયા કાંઈ મતલબ નથી, સમજ્યા? એ પોતાની ફરજ બજાડે છે, પછી લોકલ અહીંયા કર્મચારી જે છે એનું પણ શોષણ થાય છે। એ વારંવાર અમને જાણ કરે કે અમારી સાથે આમ થાય છે, અમારો પગાર નથી થયો, અમારો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થયો। એ તાલુકા કક્ષાવાળે સિન્હા સાહેબને જોવાનું છે, સમજ્યા? સિન્હા સાહેબને ફોન કરીએ કે અમે મિટિંગમાં છીએ, પછી ફોન કરું, ક્યારે અમારો ફોન ઉપાડતા નથી। જિલ્લા આરોગ્ય અધિકારીને મેં મૌખિક વાત કરી, લેખિત વાત કરી, એ ખત્રીભાઈ કરી, કોઈ આરસીએચઓ જિલ્લા આરોગ્ય અધિકારી છે એને પણ મેં વાત કરી છે, એ પણ હવે ધ્યાન લીધું નથી। હવે અમને છેલ્લે ન છૂટકે રોડ રસ્તા બંધ કરવા પડે કે હોસ્પિટલ બંધ કરવી પડે, એવું ન થાય તેના માટે અમને તાત્કાલિક એમબીબીએસ ડૉક્ટર જોઈએ છે। અને અમે છાપામાં આપીએ છીએ, કચ્છ મિત્રમાં આપેલો, ત્યાં પણ અમને જવાબ મળ્યો કે ડૉક્ટર છે, ચાર્જમાં સંભાળે છે મોતાળાવાળા, પણ મોતાળાવાળા અહીંયા એકે દિવસ આવ્યો નથી। એનો પણ અમે ખુલાસો કરવા માંગ્યા છીએ, એની પાસે નકલ પણ મારી પાસે પડી છે। તાલુકા પંચાયત સદસ્ય દાદા અદ્રેમાન, મારો જે ગામ છે એ આ પીએચસીમાં આવે છે, મારી પંચાયત આ પીએચસીમાં આવે છે। અને આ પીએચસી એક દિવસ એવો એનું નામ હતો કે કચ્છમાં પણ ક્યાં નામ ન હતો, એવા નામી ડૉક્ટર આવતા હતા। એવા ડૉક્ટર બે ડૉક્ટર હતા અહીંયા, એક નહીં
એક વખત એવું હતું અને આ દાતારો એવા અમને જગ્યા આપી છે, એવા રૂમ બનાવી આપ્યા છે, પણ એનું કોઈ કદર નથી. કદર કેમ નથી કે અત્યારે જો સરકાર બેઠી છે પોતાના તાયફામાં જ બેઠી છે. પબ્લિકનું કોઈ હિતનું કામ થાય, એ પ્રજાનું હિતનું કામ થાય, એ સરકારને કોઈ માન્યા નથી. અમે અબડાસા તાલુકા પંચાયતને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખને વારંવાર હું પોતે સામાન્ય સભામાં રજૂઆત કરું છું, પણ કોઈ પણ અહીંયા અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી.